हरनी बोट दुर्घटना मामले आज वडोदरा शहर यूथ कांग्रेस विरोध जताते हुए पालिका की बड़ी कचहरी पर पहुंचा। दरअसल हरनी बोट दुर्घटना को 1 माह से भी अधिक का वक्त हो चुका है। इस मामले के मद्देनजर पालिका की ओर से एक एडिशनल असिस्टेंट इंजीनियर और अन्य एक कर्मचारी को सस्पेंड और टर्मिनेट किया गया है, लेकिन इस मामले में बड़े अधिकारियों को बचाया जा रहा है, ऐसे आरोप वडोदरा शहर यूथ कांग्रेस की ओर से लगाए जा रहे हैं। जिसके मद्देनजर वडोदरा शहर यूथ कांग्रेस आज पालिका की बड़ी कचहरी पर पहुंचा और वहां पर अनोखे तरीके से यूथ कांग्रेस की ओर से विरोध प्रदर्शित किया गया। दरअसल उपस्थित अधिकारी को गुलाब देकर कटाक्ष वाले बैनर लिए यूथ कांग्रेस की ओर से इस मामले में विरोध जताया गया। ऐसे आपको ये भी बता दें कि म्यूनिसिपल कमिश्नर वहां पर मौजूद न होने के चलते असिस्टेंट कमिश्नर रेवन्यू को ये आवेदन पत्र यूथ कांग्रेस की ओर से दिया गया था, लेकिन इतना वक्त हो जाने के बावजूद भी म्यूनिसिपल कमिश्नर कचहरी पर न मिलने होने के चलते यूथ कांग्रेस की ओर से उन्हें मिस्टर इंडिया भी कहा जा रहा है। મિસ્ટર ઇન્ડિયા તરીકે સંબોધવાનું સૌથી મોટું કારણ એ છે કે જ્યારે તમને મ્યુનિસિપલ કમિશનર તરીકે આટલી મોટી જવાબદારી પર બેસાડવામાં આવ્યો હોય ને એ શહેરના અંદર આટલી મોટી દુઃખદ ઘટના ઘટી હોય અને એને લગતા કોઈપણ ડેલિગેટ્સ તમને મળવા આવતા હોય તો તમારી નૈતિક જવાબદારી આવે છે કે એ ડેલિગેટ્સને સાંભળે અને એમના સવાલોનું યોગ્ય નિરાકરણ લાવે। ત્યારે પાછલા 1 મહિનાથી જ્યારથી આ ઘટના ઘટી છે ત્યારથી અત્યાર તક અહીંયા આવેલા કોઈપણ ડેલિગેટ્સને કમિશનર શ્રી રૂબરૂ મળ્યા નથી, જવાબ આપતા નથી અને એવા અધિકારીઓને આવેદન લેવા મોકલી દેવામાં આવે છે જે અધિકારીઓને કોઈ પ્રકારનું નોલેજ જ નથી, એમને એવું ખબર જ નથી કે શું થયું છે। તો આ મિસ્ટર ઇન્ડિયાવાળી જે નીતિ કોર્પોરેશનના કમિશનર દ્વારા કરવામાં આવી રહી છે એના જ અનુસંધાનમાં અમે એમને મિસ્ટર ઇન્ડિયાનું બિરુદ આપ્યું। વડોદરા શહેરમાં ગયા માહના 18 તારીખે સમગ્ર દેશને હચમચાવી નાખે એવી એક દુઃખદ ઘટના ઘટી હતી, જે ઘટનામાં 12 માસૂમ બાળકોને 2 શિક્ષકોનું મૃત્યુ થયું હતું। જે તે સમયે દેશના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી અહીંયા દોડી આવ્યા હતા અને એમને એવો આદેશ કર્યો હતો કે આવનાર 10 દિવસના અંદર જવાબદાર અધિકારીઓને અને જવાબદાર લોકોના ઉપર કાર્યવાહી થવી જોઈએ, એમને પકડવામાં આવે। પણ એમની એ વાતના રદ્દિયા ઉડાઈ કોર્પોરેશન દ્વારા ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટરોને નાટકીય ઢંગથી પકડી અને કોર્પોરેશનના મોટા જ જવાબદાર અધિકારીઓને બચાવવાનો કારસો, જે ખૂબ જ એવું કહેવાય કે શિક્ષિત વ્યક્તિએ એક સારો કારસો રચીને ઘડ્યો હોય એવું લાગી રહ્યું છે। ત્યારે 1 મહિનો થઈ ગયો, કોઈપણ અધિકારી પર કાર્યવાહી થઈ નહીં અને પાછલા દિવસોમાં જે બિચારા આસિસ્ટન્ટ એન્જિનિયરો કે જેમનો આમાં કોઈ જ વાંક નથી એમના ઉપર સંપૂર્ણ દોષનો ટોપલો ઢોળી દેવામાં આવ્યો છે। ત્યારે અમે મ્યુનિસિપલ કમિશનરને અભિનંદન આપવા આવ્યા છે કે જે કારસો અધિકારીઓને બચાવવાનો આપણે ઘડ્યો હતો એમાં ક્યાંક ને ક્યાંક આપ સફળ થઈ રહ્યા છો, એ બદલ આપને અભિનંદન। એમને ગુલાબ આપીને અભિનંદન આપ્યું છે અને સાથે એવી માંગ કરી છે કે આવનાર દિવસોમાં જવાબદાર અધિકારીઓને જો તમે જજા સામે નહીં લાવો, જવાબદાર અધિકારીઓને તમે અરેસ્ટ નહીં કરાવો, એના ઉપર કાર્યવાહી નહીં કરો તો એ અધિકારીઓના ઘડે જે એમને મોડું કાળું કરી અને એમને એવો અહેસાસ કરાવીશું કે એમને જે કૃત્ય કર્યું છે ये हकीकत खूब दुखद है, इन्हीं जवाबदारी नैतिक तरीके एमने स्वीकारवी જોઈએ। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।